નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયા જવા માટે રવાના થયા। આ તેમની સાઉદી અરેબિયાની ત્રીજી મુલાકાત। સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર તેઓ 22 અને 23 એપ્રિલના રોજ સાઉદી અરેબિયાની મુલાકાતે। વન નેશન વન ઇલેક્શન પર સંયુક્ત સંસદીય સમિતિની આજે બેઠક। નવી દિલ્હીમાં જાણીતા કાયદાકીય વિશ્લેષક સહયોગીઓના વિચારો સાંભળશે સમિતિ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે મુલાકાત, દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી। નાણામંત્રી નિર્મલા સીતારામન 5 દિવસીય અમેરિકાના પ્રવાસે। અમેરિકા સાથે વેપાર કરારના પ્રથમ તબક્કા પર સહમતિ થવાની શક્યતા। પોપ ફ્રાન્સિસના નિધન પર તેમના સન્માનમાં સમગ્ર ભારતમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર। દેશભરમાં જ્યાં રાષ્ટ્રધ્વજ નિયમિતપણે ફરકાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે। હાર્વર્ડ યુનિવર્સિટીએ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર સામે અબજો ડોલરના પ્રસ્તાવિક ભંડોળ કાપને રોકવા માટે ફેડરલ દાવો દાખલ કર્યો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન સંકુલ નવી દિલ્હી ખાતે સેવ અર્થ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે। કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે કરેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા। 15,000 ચોરસ મીટર પર દબાણ દૂર કરીને અંદાજિત 10 લાખની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી। ભુજના અબડાસા તાલુકામાં આવેલ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ડુમરા ખાતે 300થી વધારે વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવી। દાહોદના ભાટીવાડીમાં ભીષણ આગથી અફરાતફરી મચી। નિર્માણાધીન એનટીપીસી કંપનીના પ્રોજેક્ટમાં આગ લાગી। એનટીપીસી કંપની દ્વારા સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે। દાહોદ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।